વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સફરના હિસાબોની અંદર ઉદાહરણ નંબર 5 જોઈશું। એક વિદ્યાર્થીની કોમેન્ટ આવી હતી કે સાહેબ ઉદાહરણ નંબર 5 ગણાવો। આવો નવા દાખલા મેં ઉદાહરણ નંબર 7 અને સ્વાધ્યાયનો દાખલો નંબર 16 હમણાં ગણાવેલા છે, પણ કોમેન્ટ આવવાથી ઉદાહરણ નંબર 5 હું ગણાવું છું। તો ઉદાહરણ નંબર 5ની અંદર જેમ ઉદાહરણ નંબર 7 અને સ્વાધ્યાયના દાખલા 16ની અંદર ગણતરીઓ છે, એ જ ગણતરીઓ આની અંદર છે, છતાંય વિદ્યાર્થીને સંતોષ થાય એટલા માટે હું આ દાખલો ગણાવું છું। જો ઉદાહરણ નંબર 5 છે, વાહન નમ્રતાનું સફર ખાતું। નમ્રતા વાહનનું નામ છે, એનો સમય છે 1/3/2010થી રોજ 30/4/10 સુધીનો છે, એટલે પૂરા 2 માસનો છે। એટલે હવે યાદ રાખો, આમાં જે વાર્ષિક ખર્ચા કોઈ પણ આપેલા હશે એ આપણે 2 માસ માટે જ આની અંદર લેવાના। જેમ ઉદાહરણ નંબર 7 અને દાખલા નંબર સ્વાધ્યાયના 16માં દાખલામાં સફરના દિવસો 73 હતા, એટલે આપણે 73 હતા એટલા માટે 73 દિવસનો લેતા હતા। મિત્રો, જ્યારે 73 દિવસ હોય એટલે 1/5 વર્ષનો ભાગ થાય, એટલે કોઈ પણ ખર્ચાને 1/5 ગુણી નાખો એટલે 73 દિવસનો આવી જાય। આની અંદર 2 માસ છે, તો આપણે 12 માસ છે એને 2 માસનો કરી નાખવાનો, બરાબર? કે ભાઈ 12 માસના આટલા છે તો 2 માસના કેટલા, 2 ગુણી નાખવાના, 2/12 કરી નાખો એટલે થઈ જાય। અથવા તો કોઈ પણ ખર્ચાને 12 વડે ભાગો ને એને 2 વડે ગુણી નાખો, 12 વડે ભાગીએ એટલે 1 ભાગ આવે, અને એને ડબલ કરી નાખો એટલે 2 ભાગ થઈ જાય। એટલે આમાં કોઈ પણ ખર્ચ હશે એને 2/12 વડે ગુણવાના। કેટલા વડે ગુણવાના? 2/12 વડે, બરાબર? 2 માસ એટલે વર્ષનો કેટલામાં 2/12 ભાગ થાય, એટલે 2/12 વડે ગુણી નાખવાના। એકદમ ઇઝી છે। એટલે સમય બરાબર ખાસ ધ્યાનમાં રાખવાનો, જેટલો સમય હોય એ સમયને આમાં વાર્ષિક ખર્ચા આપેલા હશે, ઘણી દ્વિમાસિક, ત્રિમાસિક। જો મેં તમને ઉદાહરણ સ્વાધ્યાય દાખલા નંબર 16 ગણાવ્યું ને, એમાં બધા છે દ્વિમાસિક, 12 માસિક, 6 માસિક, ખાલી માસિક, પછી ત્રિમાસિક, 4 માસિક, બધી રીતે આપેલા છે, 1 માસિક। તો એ બધાનો એ જે સ્વાધ્યાયનો દાખલો 16 છે ને, મિત્રો બરાબર અભ્યાસ કરી લીધો, અને એમાંથી જ ગણતરી આવશે। ખાસ કરીને તમને ઘસારાની ગણતરી નહીં ફાવતી હોય તો આજે હું તમને બરાબર રીતે તમારા મગજમાં બેસે એ રીતે તમને બરાબર કરાવી દઉં, એટલે ઘસારાની એન્ટ્રી છે ને એ ખાસ આવશે અને એ જ પ્રમાણે આવશે। એટલે આપણે ચલો જોઈએ। તો સૌથી પહેલાં લખ્યું છે કે નમ્રતા નામનું વાહન છે, આ વાહન 1/3/10ના રોજ પોરબંદરથી 12,000 ટન સિમેન્ટ લઈ જાય છે, ચિટાગોંગથી 10,000 ટન શણ લઈ જાય છે અને કલકત્તા પહોંચે છે। ત્યાંથી કલકત્તાથી 10,000 ટન કોલસો લઈ જાય છે અને 5,000 ચાની પેટી લઈ જાય છે। તો 30/4/10ના રોજ વાહન પાછું ફરે છે, એટલે આપણે 1/3 શરૂઆત કરીને 30/4 પાછું ફરતું, એટલે મુસાફરીનો સમય 2 માસનો થાય। નીચેની વિગત સફરને લગતી છે તે ધ્યાનમાં લઈને દાખલો ગણો। સફર ખાતું બનાવવાનું છે। બળતણનો શરૂઆતનો સ્ટોક ડીઝલનો છે, 20,000 રૂપિયાનો આપેલો છે। આ એટલે શરૂઆતનો સ્ટોક શરૂઆતમાં જ આવે, 20,000 રૂપિયા આપેલું છે। સફર દરમિયાન 60,000નું ડીઝલ ખરીદ્યું, એટલે ખરીદી વત્તા કરી 80,000 થઈ, અને છેવટનો સ્ટોક 15,000 વધ્યો, એટલે 65,000નું ડીઝલ સફરની અંદર વપરાયું કહેવાય, ચોખ્ખો વપરાશ। શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી બાદ છેવટનો સ્ટોક એટલે વપરાશ કહેવાય। એ તમે આપણે કોમર્સના વિદ્યાર્થી બરાબર જાણીએ છીએ, આ એન્ટ્રીમાં કાંઈ મુશ્કેલી પડે નહીં। હજી બીજા વાહનને આપેલું નથી, એટલે બીજા વાહનને આપેલું તો બેનો સરવાળો કરીને આપણે કરીએ। આ ખાલી છેવટનો સ્ટોક છે, એટલે છેવટનો સ્ટોક બાદ કરી 65,000 રૂપિયાનું ચોખ્ખું બળતણ બળ્યું। પછી સ્ટોર વપરાશની અંદર એની અંદર આપેલું છે કે ક્યાં ક્યાં સ્ટોર વપરાશ થયો। તો પોરબંદરની અંદર એમાં લખેલું છે, પોરબંદરમાં 75 બંદરના ખર્ચા લખ્યા છે, બરાબર? શેના લખ્યા છે? બંદરના ખર્ચા। તો બંદરના ખર્ચા છે એ આપણે લખીએ તો 1 મિનિટ, તો 65,000 બળતણ આવ્યું, અને પછી સ્ટોર વપરાશનો
24,000 રૂપિયા છે. સ્ટોર વપરાશ કેટલો છે? 24,000 રૂપિયા દાખલામાં આપેલો છે. સ્ટોર વપરાશ કેટલો આપેલો છે? 24,000 રૂપિયા. પછી નૂરના દર આપેલા છે. આઇટમ નંબર 3, સિમેન્ટના 30 રૂપિયા ટનના, શણના 25 રૂપિયા ટનના, કોલસાના ટનના 15 રૂપિયા અને ચાની પેટીના 10 રૂપિયા પેટીના. તો આપણે આમાં ડાયરેક્ટ નૂર નથી આપ્યું, તો આપણે નૂર ગણવું પડશે. બરાબર છે. અહીંયાથી આપણે અટકીએ. સ્ટોર વપરાશ 24,000. ત્રીજી આઈટમ આપી છે, નૂરના દર આપ્યા છે. હવે આપણે જુઓ, દાખલામાં આપી છે પોરબંદરથી ચિત્તાગોંગ 12,000 ટન સિમેન્ટ લઈ ગયા, ભાવ છે 30,000, તો 3,60,000 થાય જતી સફર માટે. બરાબર. તો જતી સફર માટે નૂર કેટલું થયું? 3,60,000. પછી વળતી સફર 2 કરી છે, ચિત્તાગોંગથી કલકત્તા અને કલકત્તાથી પોરબંદર. બરાબર. તો પહેલાં ચિત્તાગોંગથી કલકત્તા 1,000 ટન શણ લઈ ગયા, કોથળા બનાવવાનું આવે તે. ભાવ કેટલો? 25 રૂપિયા, એટલે 2.5 લાખ એના થયા. અને પછી કલકત્તાથી પાછા પોરબંદરથી કોલસો લઈ ગયા, કેટલો? 10,000 ટન. એનો ભાવ આપ્યો છે 15, એટલે 15,000 રૂપિયા એ થયા. અને ચાની પેટી બીજી લઈ ગયા, ચાની પેટી 5,000, પેટી દીઠ 10 રૂપિયા, 50,000 એને થયા. એટલે વળતી સફરમાં 3 આઈટમ છે, શણ છે, કોલસો છે અને પેટી છે. એ બધી કલકત્તાથી પોરબંદર લઈ આવ્યા. એટલે ટોટલ 2 અને 1.5, 4 ને 50, 4.5 લાખ થયા. બરાબર. એટલે 4,50,000 ટોટલ કરીએ તો 8,10,000 થાય. એટલે જતા વળતાનું નૂર છે 8,10,000 થાય. મિત્રો એકદમ ઇઝી છે. આપણને 3 ડીશ ભાવ આપી દીધો અને કેટલા ટન લઈ ગયા છે એ પણ આપી દીધા છે, તો ગુણાકાર કરો એટલે મળી જાય. બરાબર છે. 12,000 ટન સિમેન્ટ છે તે 30 ભાવ 3,60,000. એટલે જતી સફરમાં એ જ છે. વળતી સફરમાં 2 વાર છે, ચિત્તાગોંગથી કલકત્તા શણ 1,000 ટન 25 રૂપિયા, એટલે કે 2,2.5 લાખ રૂપિયા. અને કલકત્તાથી પોરબંદર કોલસો લઈ ગયા 10,000 ટન, ભાવ છે 15 રૂપિયા, એટલે 10,000 ગુણ્યા 15 એટલે 1.5 લાખ રૂપિયા. 2.5, 4 લાખ. અને 5,000ની પેટી, 5,000 ચાની પેટી લઈ ગયા 10 રૂપિયાના ભાવથી, એટલે 50,000 એ થયા. એટલે 4 ને અડધો 4.5, બરાબર 4.5 લાખ રૂપિયા થયા. બંનેની ટોટલ માલે 8,10,000 થયું. સમજાય ગયું મિત્રો? હવે એની અંદર સૂચના લખી છે. બરાબર છે. 8 નંબરની સૂચના વાંચો. 10,000નું નૂર મળવાનું બાકી છે, એટલે આમાં 10,000 મળવાનું બાકી છે. એટલે આ છે ને રોકડ કહેવાય, 8 લાખ રોકડ કહેવાય અને 10,000 મળવાના બાકી, ટોટલ 8,10,000નું થયું. આમાં કિની પાસેથી મેળવવાનું બાકી નથી, પણ 8મી નંબરની સૂચના એમ કહે છે કે જે નૂર થાય એમાં 10,000 મળવાનું બાકી છે. એટલે આપણે રોકડને ઉધાર 2 નોખા કરવા હોય તો 8 લાખ રોકડ થાય અને 10,000 રૂપિયા મળવાના બાકી થાય. ટોટલ નૂર મિત્રો 8,10,000 આપણે ગણતરી કરીએ. બરાબર. 3,60,000 ને 4,50,000. રાઈટ. નૂરની ગણતરી એકદમ ઇઝી છે. બરાબર. આગળ વાંચીએ. પોરબંદર ચિત્તાગોંગ કોલકાતામાં ખર્ચા કર્યા, બંદર પરના ખર્ચા. તો મિત્રો આપણે બંદર પરના ખર્ચા અહીંયા આ છે. બંદર પરના ખર્ચા, આ ખર્ચા. તો ખર્ચા બંદર પરના ખર્ચા છે. તો પોરબંદરમાં છે 7500, ચિત્તાગોંગમાં 10,000 કર્યા અને કોલકાતામાં 7500 કર્યા. 75 ને 75, 15 ને 10, 25,000 થાય. બરાબર છે. તો 25,000 જે ખર્ચ એ બધા બંદરના ખર્ચા છે. કોના ખર્ચા છે? આ 3 બંદરના ખર્ચા આપી દીધા છે, એટલે આપણે બેઠે બેઠા લખી નાખવાના છે. પછી એ લખ્યું છે માલ ચડાવવા ઉતારવાની મજૂરી. બરાબર. આ રહ્યું માલ ચડાવવા ઉતારવાની મજૂરી. આ રહી. પોરબંદરમાં 30,000, ચિત્તાગોંગમાં 40,000, કોલકાતામાં 30, 40, 60 ને 40, 1 લાખ રૂપિયા થયા. ટોટલ કેટલી થઈ? 1 લાખ રૂપિયા થઈ. બરાબર. પછી કેપ્ટનના ખર્ચા અલગ આપી દીધા છે. હા, કેપ્ટનના ખર્ચા આપી દીધા છે 6,000 રૂપિયા. પછી પરચુરણ ખર્ચ આપ્યો છે 5,000 રૂપિયા. બરાબર છે. પછી રોકડમાં મળેલ નૂરના 4% દલાલી આપવાની છે. રોકડમાં મિત્રો 8 લાખ મળ્યા, એના 4% દલાલી, એટલે 8 લાખના 480 ગુણ્યા 3200 દલાલી થાય. 32,000 સોરી. બરાબર. રોકડમાં મળેલ નૂર, આટલું રોકડું મળ્યું 8 લાખ આપણે જોઈ ગયા. તો 8 લાખ રોકડ છે તો 4% છે, એટલે 4% તો કરતા આવડે કેલ્ક્યુલેટર, તો તમે ફટાફટ કરી શકો. બરાબર છે. તો કેટલા થાય? 32,000 રૂપિયા થાય. 1 મીનું દાબો એટલે
10% થાય. 2 મહિના દાબો એટલે 1 તો 8,000, 1% તો 4 × 8 = 32,000, 4% થાય. બરાબર છે. તો પછી આગળ આપ્યું છે અન્ય ખર્ચા. કેપ્ટન ખર્ચ આવી ગયું, પરચુરણ ખર્ચ આવી ગયું, કપ્તાન અને અન્ય કર્મચારીનો પગાર 35,000 છે. એજન્ટના ખર્ચા 10,000 છે, તો એજન્ટના ખર્ચા 10,000 આવ્યા. કપ્તાન અને કર્મચારીનો પગાર 2 જણા છે. બરાબર છે. લખ્યું છે કપ્તાન અને કર્મચારી એક અન્ય કર્મચારીનો સંયુક્ત પગાર લખ્યું છે. કેટલું લખ્યું છે? સંયુક્ત પગાર માસિક 35,000 લખ્યું છે. જો બેનો ભેગો પગાર માસિક, તો આપણે 2 માસનું લેવાનું એટલે 35,000 × 2 એટલે 70,000 થાય. બરાબર. રકમ વાંચવાની. જો લખ્યું છે કે કપ્તાન અને એક અન્ય કર્મચારીનો સંયુક્ત પગાર માસિક 35,000 છે. માસિક 35,000 એટલે 2 મહિનાનો કેટલો થાય? આપણી સફર 2 મહિનાની છે એટલે 70,000 પગાર થાય. 70,000. તો કેપ્ટનના આદો ખર્ચા બેઠે બેઠા લખેલા છે, આને 2 વડે ગુણ્યા, અને એજન્ટના ખર્ચા લખેલા છે. નૂર દલાલી કઈ રીતે આવી થઈ ગયું. હવે ઘસારો કેવી રીતે આવે મિત્રો એ જોઈ લઈએ. વાહનનો ઘસારો કેવી રીતે આવે છે એ જોઈ લઈએ. હવે દાખલાની અંદર વાહનની ખરીદી તારીખ 1/1/6 આપેલી છે અને સફરનું વર્ષ છે 1/1/10. તો 4 વર્ષ પહેલાંની કિંમત આપણને આપેલી છે. બરાબર. આપણી પાસે નથી 4 વર્ષ પહેલાં કેટલો હતો. આપણને જે કિંમત આપેલી છે 1/1/10ના વાહનની કિંમત 18 લાખ આપી છે. તો 4 વર્ષ પહેલાં કેટલી કિંમત હોય પહેલાં તો એ શોધવું પડે. તો મિત્રો ધ્યાન રાખજો, આપણને 4 વર્ષ પહેલાં કેટલી કિંમત હોય એ શોધવા માટે છે નહીં, એટલે આપણે ધારવાનો નિયમ છે ગણિતમાં. તો 100, ધારો કે 4 વર્ષ પહેલાંની મૂળ કિંમત 100 રૂપિયા હોય, એના ઉપર 5% લખી ઘસારો લખો 4 વર્ષ માટે. બરાબર છે. તો 100 × 5% એટલે 500 × 4 વર્ષ એટલે 20 રૂપિયા ઘસારો આવે 4 વર્ષનો. તો 4 વર્ષ પહેલાં એની મૂળ કિંમત કેટલી હોય? તો 100 - 20 એટલે 80 રૂપિયા ઘસારા બાદ 4 વર્ષ પહેલાં એની મૂળ કિંમત હોય. કેટલી હોય? 4 વર્ષ પહેલાં એની મૂળ કિંમત હોય 4 વર્ષ ઘસારા બાદ. તો 80, 4 વર્ષનો ઘસારો બાદ કરી નાખ્યો 20 રૂપિયા એટલે 80 રૂપિયા અત્યારે 1/1/10ના રોજ એની કિંમત થાય. 4 વર્ષનો ઘસારો બાદ કરીએ તો થાય ને 4 વર્ષ. બરાબર. ફરીથી સમજી લેજો કે 100 રૂપિયાની મૂળ કિંમત ધારો કે હોય અત્યારે, એના ઉપર 5% ઘસારો કરી નાખીએ તો 4 વર્ષનો ઘસારા લેખે આપણે ગણીએ તો 100 × 500 × 4 વર્ષ એટલે 4 એકમ એટલે 20 રૂપિયા આવે. એ 100 ધારેલા તેમાંથી 20 ઘસારો 4 વર્ષનો બાદ કરો એટલે 80 રૂપિયા અત્યારની કિંમત લેખાય વાહનની. 4 વર્ષ પછી 100 હોય, પહેલાં 4 વર્ષ પહેલાં 100 ધારી હતી આપણે, અત્યારે એ વાહનની કિંમત 1/1/10ના રોજ 80 રૂપિયા લેખાય. ક્યારે પણ ઘસારાની ગણતરી કરેલી હોય ને તો પહેલાં વાહનની ખરીદ તારીખથી આપણા હિસાબની તારીખમાં કેટલા વર્ષ થયા છે. અત્યાર સુધીમાં 4 જ આવ્યા છે. દાખલા નંબર 7માં 4 હતા, દાખલા નંબર 16માં 4 હતા, અને દાખલા નંબર 5માં 4 જ છે. કદાચ 5 આવે તો 5 ગુણી નાખવાનો, બીજો કોઈ ફરક પડતો નથી. બરાબર છે. તો 4 વર્ષ આવે તો એને તમે ટકાવાળી ગુણી નાખો. 100 ને 500 જે ટકા આપેલા હોય 500, જે 4 હોય 4 ને 5 હોય તો 5 વર્ષે ગુણી નાખો એટલે એ ઘસારો આવશે 4 વર્ષનો. તો આપણી જે 100 રૂપિયા ધારેલી છે મૂળ કિંમત 4 વર્ષ પહેલાંની, એમાંથી ઘસારો 4 વર્ષનો બાદ કરો એટલે અત્યારે 80 રૂપિયા એની કિંમત વાહનની થાય. તો અત્યારે જે આપણને કિંમત આપેલી છે ને વાહનની 18 લાખ, એને તમે મિત્રો 80 એ 100 થાય કિંમત, તો આટલા એ કેટલી એટલે 80 100/80 ગુણી નાખો. એ પદ ન માનવું હોય તો તમારે હંમેશા એ ઘસારો બાદ જે કિંમત આવે એ છેદમાં લખીને ઉપર 100, કારણ કે 100 ઉપર હતી એટલે 100/80 ગુણી નાખવાની. આપણે આગળના દાખલામાં 100/25 હતા, એકવાર 100/60 હતા, આમાં 100/80 આવ્યા. બરાબર છે. તો 100/80 તમે દાખલામાં જે રકમ આપેલી હોય એને ગુણી નાખો એટલે મિત્રો વાહનની મૂળ કિંમત 4 વર્ષ પહેલાંની આવી જાય. 100 ધારીને 4 વર્ષ પહેલાંની તમે મૂળ કિંમત શોધો. 100 ધારીને આપણે ઘસારો કર્યો 5% લેખે સીધી લીટીમાં દર વર્ષે સેમ હોય, તો 5% લેખે ઘસારો કર્યો તો 20 રૂપિયા ઘસારો આવ્યો. હવે મૂળ કિંમત 80 રૂપિયા થાય. 100 ધારેલી હતી મૂળ કિંમત, એમાંથી 20 ઘસારો બાદ કરો 80 રૂપિયા મૂળ કિંમત 4 વર્ષ પહેલાંની આવે. એટલે હવે 4 વર્ષ ઘસારો કાપ્યા પછી 1/1/10ના એની કિંમત 80 રૂપિયા થાય. 4 વર્ષનો ઘસારો કાપ્યા પછી અત્યારે. બરાબર ને. એટલે 1/1/10ની 100 રૂપિયા ધારેલી કિંમત મુજબ 80 રૂપિયા એની કિંમત આવી. હવે આપણી પાસે 1/1/10ની કિંમત તો વાહનની આપેલી છે, તો એ કિંમતને ગુણી નાખો. 1,80,000 ને 180 ગુણી નાખો એટલે 22,50,000 આવે. સમજાઈ ગયું મૂળ કિંમત. દાખલાની 100 રૂપિયા રકમ ધારી જેટલા વર્ષનો ઘસારો હોય એમાં 4 વર્ષો તો 5 વર્ષો એને ગુણી અને જે ઘસારો આવે 100માંથી બાદ કરો મિત્રો,
અને દાખલાની રકમને એ બાદ કરેલી રકમને ઉપર 100 લખીને ગુણી નાખો, તમારો મૂળ કિંમત તમને મળી જાય. મૂળ કિંમત મળ્યા પછી આપણે જેટલો સમય હોય એટલા સમયનો ઘસારો લેવાનો હોય. આપણને 22,50,000 મળી છે તો આપણે 2 મહિનાનો ઘસારો લેવાનો છે 5% લેખે. બરાબર છે? તો PRN/100 ગુણ્યા 12. મેં સૂત્ર તમને લખાવેલું હતું. બરાબર? PRN જે સાદા વ્યાજનું સૂત્ર છે, એકદમ ઇઝી, તમને ખબર હોય આ જ સૂત્ર. PRN/100 ગુણ્યા, જો વર્ષ હોય તો કાંઈ નહીં લખવાનું, પણ મહિના હોય તો 12 ગુણ્યા, દિવસ હોય તો 365. આમાં મહિના છે એટલે 12 ગુણીએ છીએ. મુદલ અને મુદત. આ મુદલ એટલે રકમ, આર એટલે પી એટલે પ્રિન્સિપલ ડિપોઝિટ, પ્રિન્સિપલ રકમ એટલે મૂળ રકમ, આર એટલે રેટ દર, એન એટલે નંબર ઓફ યર, નંબર ઓફ મંથ, નંબર ઓફ ડે. મુદલનું છે આ એન એટલે. બરાબર છે? એન એટલે 2 મહિના, તો અહીંયા 12 કરવાના. અહીંયા જો દિવસ 73 હતા તો આપણે 365 કરતા હતા. અને 1 વર્ષ, વર્ષ માટેનું હોય તો કંઈ તો અહીંયા 1 જ વર્ષ લખવાનું, ન લખો તો ચાલે. વર્ષની મુદત માટે 5 વર્ષ છે તો અહીંયા કાંઈ નહીં લખવાનું. વર્ષની મુદત હોય તો ખાલી 100 જ રૂપિયા આવે, પણ વર્ષની મુદત આવે બનશે જ નહીં, કારણ કે વર્ષની મુસાફરી હોય જ નહીં. મહિનાની કાંઈ દિવસની હોય, બહુ 2-3 વર્ષની હોય તો અહીંયા તમે 2-3 લખી નાખો, નીચે કાંઈ નહીં લખવાનું. પણ એવો દાખલો કોઈ છે નહીં. મહિનામાં અને દિવસોમાં મુસાફરી હોય છે એટલે કાં તો મહિના હોય તો 12 આવે અને દિવસ હોય તો 365 આવે. કદાચ વર્ષ હોય તો કાંઈ ના આવે. સમજાઈ ગયું? તો આ સૂત્ર વ્યાજનું છે, સાદા વ્યાજનું, એ બધામાં લાગુ પડે. બરાબર છે? તો એ પ્રમાણે તમે શોધીને આપણે 2 મહિનાનો ઘસારો 18,750 લખ્યો. તો મિત્રો આ 18,750 કેવી રીતે આવ્યા એ તમે બરાબર સમજી ગયા હશો. બરાબર સમજાઈ ગયું હશે. આ મુદ્દો છે ને આવશે જ, હંમેશા આવશે. 4 વર્ષ પહેલાંનો તમારે ઘસારો શોધી લેવાનો. એ ઘસારો 100 રૂપિયામાંથી બાદ કરો 80, અને દાખલામાં જે રકમ આપેલી હોય એ રકમને 100/80 ગુણી નાખવાનો. અહીંયા તો 100 જ હશે, કારણ કે 100 ધારી છે એટલે 100 જ આવવાના. અહીંયા બદલશે. અહીંયા જે આવે તે 100 આવે, અહીંયા 80 આવે, 60 આવે, 25 આવે, આપણે આવી ગયા. અહીંયા જે હોય તે રકમ લખી અને દાખલામાં આપેલી રકમને ગુણી નાખો એટલે તમારી વાણની મૂળ કિંમત આવી જાય. વાણની મૂળ કિંમત આવ્યા પછી સફરનો જે સમય છે એને વળી ગુણી અને એટલા સમયનો ઘસારો કાઢી નાખો. એકદમ ઇઝી, સરળ થઈ ગયું મિત્રો. ચલો ત્યારે તમને સમજાઈ ગયું હશે. ન સમજાણું તો હજી કોમેન્ટ કરજો, બીજી વખત સમજાવી દઈશ. બરાબર છે? તો 18,700 વાણનું પ્રીમિયમ 2 માસનું લેવાનું છે. તો એનું મૂળ કિંમતના 1% છે, તો એ જ PRN/100. આ PR 1%, N 2 મહિનાનું /100 ગુણ્યા 12, 3,750 આવશે. 3,750 2 મહિનાનું. આપણે મેં તમને વાત કરી હતી કે બધું વાર્ષિક આપેલું હશે. વાર્ષિક આપેલું હોય તો આપણે 2 મહિનાના ખર્ચા હંમેશા લખવાના. જેટલો સમય હોય એટલાનું કાંઈ નથી. PRN/100 સૂત્ર યાદ રાખજો. તમને P એટલે જેટલી કિંમત હોય તે, R એટલે 1%, અહીંયા હતા કેટલા ટકા? અહીંયા હતા 5%, તો 5 લખ્યા. N એટલે 2 મહિના, નીચે 100 ગુણ્યા 12 કરો એટલે તમારો સીધો વાહનનું પ્રીમિયમ આવી જાય. બરાબર છે? બીજી કોઈ માથાકૂટ નહીં કરવાની. PRN/100 કરી નાખો. મહિના હોય તો 12 લખજો નીચે 100 ગુણ્યા 12, અને દિવસ હોય તો નીચે 365 લખજો. કેલ્ક્યુલેટરથી કરી નાખો, તમારો જવાબ આવી જશે. બરાબર? અહીંયા 2 મહિનાનો સમય આપેલો છે એટલે આપણે 2 વડે ગુણશું તો એ આપ્યો છે 3,350. વાહનમાં ભરેલા માલનું પ્રીમિયમ રોકડ મૂળના 2.5%. રોકડ મૂળ 8 લાખ છે મિત્રો. કેલ્ક્યુલેટરથી 2.5 લાખ કરો એટલે 2.5% કરો એટલે 20,000 થાય. કેટલા થાય? આમ તો 1% કરો એટલે મોઢે ગણવું હોય તો 1% એટલે 8,000. 2 મહિના ઉડાડી દો. 1 મહિના ઉડાડતી 10% આવે, 2 મહિના ઉડાડવાથી 1%, 1%ના 8,000, 2%ના 16,000, અને બીજા 0.5%ના 4,000. 16 ને 4 20,000 આવી ગયા. બરાબર મિત્રો? એ રીતે ફટાફટ ગણતરી કરવી હોય તો પણ તમને થઈ જશે. અમારા વખતમાં કેલ્ક્યુલેટર નહોતું એટલે અમારી રીતે ગણતરી ફટાફટ આ રીતે કરતા. 2.5% લેખે 20,000. બરાબર છે? પછી સંચાલન ખર્ચ આપ્યા છે. હવે સંચાલન ખર્ચની અંદર લખ્યું છે કે 60,000 રૂપિયા છે. એની પાસે 4 વાહન છે એટલે આપણે તો એક જ વાહન લઈ ગયા, 4 નથી લઈ ગયા કાંઈ. એટલે 60,000નો ખર્ચ 4 વાહનો છે તો પહેલાં 4 ભાગો એટલે આપણા ભાગે 15,000 રૂપિયા ખર્ચ થાય એક વાહનના. બરાબર? હવે 15,000 ખર્ચ એક વાહનનો વાર્ષિક છે તો 2 મહિનાનો, તો 2 12 ગુણી નાખો, 8,000 રૂપિયા આવે. તો કેટલો થાય?
8,000 બરાબર. મરામત અનામત 8,000. કેવી રીતે આવ્યા મિત્રો ખબર પડી ને કે 60,000માં લખ્યું છે કે 60,000 ખર્ચ 4 વાહનનો છે. આપણે લઈ ગયા હતા 1 વાહન, તો 4,000 60,000 ને 4 વડે ભાગીએ એટલે 15,000 એક વાહનના થાય. એ પાછા વાર્ષિક છે. વાર્ષિક હોય એટલે 2 12 વડે ગુણી નાખવાના બરાબર ને. 2 મહિનાના કેટલા થાય? આ 12 મહિનાનું ભાગ્યા 12 ગુણ્યા 2, 8,000 રૂપિયા થાય. તો મિત્રો 8,000 રૂપિયા આવ્યા. પછી મેનેજરને ચોખ્ખા નફાના 5% કમિશન આપવાનું છે. એનાથી પહેલાં મરામત ખર્ચ લખ્યું છે 48,000 દર વર્ષે અનામત લઈ જવાનું છે. 48,000 દર વર્ષે અનામત લઈ જવાનું એમ લખ્યું છે. તો 48,000 લઈ જવાનું એ વર્ષનું છે, તો એને પણ 2 12 વર્ષે ગુણી નાખો એટલે 8,000 રૂપિયા, એના પણ 8,000 થશે. તો એના મરામત ખર્ચના 12 ચોખ્ખું 48, 4 દુ 8, 8,000 થશે. સંચાલન ખર્ચ 2,500 થશે. અહીંયા મેં ખોટું લખ્યું છે. સંચાલન ખર્ચ કેટલો થશે? 2,500. સોરી, 2 વડે ભાગશું, 2 છક 12 અને આને 6 વડે ભાગશો તો 25 છક 150. 12 2 છક 12 આવે, 15 અને 6 વડે ભાગો એટલે 2,500 થાય. એટલે મરામત ખર્ચ છે 6 વડે 4 વડે ભાગીએ એટલે 15,000 છે. 15,000ના 2 12 ગુણી નાખો એટલે કેટલો થાય? 2,500 રૂપિયા થાય. એટલે 2,500 રૂપિયા છે એ સંચાલન ખર્ચ થશે. હવે મરામત ખર્ચ છે એ લખ્યું છે કે વાર્ષિક 48,000 છે, તો 2 12 ગુણી નાખો તો વાર્ષિક 8,000 રૂપિયા. કેટલો આવશે? વાર્ષિક 8,000 છે, વાર્ષિક 48,000 છે, તો 2 માસનો કેટલો આવશે? 48. આમ તો 12 ચોખ્ખું 48, 4,000 એક મહિનાનું થાય. 12 ભાગો 4,000 દુ 4,000 2 એટલે 8,000 થાય. મરામત અનામત ખર્ચ કેટલો થશે? 8,000. તો મેનેજરનું હવે કમિશન છે મિત્રો. તમને મેનેજરના કમિશનમાં 2 રીતના આવશે. જે દાખલા તરીકે 5% કમિશન આપેલું હતું, જો એમ લખ્યું હોય કે મેનેજરને નફા ઉપર 5% કમિશન આપવાનું છે, તો જે નફો આવે ને 500 ગુણી નાખો. પણ એમ લખેલું હોય કે કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફાના 5%, તો મિત્રો એ 5% ઉપર લખવાના, નીચે 105 લખવાના. શું લખવાનું? 5% નીચે શું લખવાનું? 105 આવ્યું. મેનેજરને કમિશન ચોખ્ખો નફો 4,20,000 થાય, તો 5 105 વડે ગુણો એટલે 20,000 થાય. મિત્રો 8,10,000માંથી આટલા સુધીનું 8,000 સુધીનું ટોટલ જે આવે એ બાદ કરી નાખો. એ ટોટલ આવશે 4,20,000. કેટલું આવશે? 4,20,000. 8,10,000માંથી ટોટલ બાદ કરો ને એટલે 4,20,000 આવશે. કેટલા આવશે? 4,20,000. બરાબર છે. એ ટોટલ 4,20,000 આવે એને તમે 5% કીધું છે. ચોખ્ખા નફાના 5% એટલે 5 105. ખાલી કીધું હોય તો 5/100 લખવાના, અને ચોખ્ખા નફા કીધું હોય તો 5/105. 6 કીધું 5/106. બરાબર ને. મેં તમને કેટલી વાર કીધેલું છે. એટલે જ્યારે કીધેલું હોય ત્યારે એમાં ચોખ્ખો નફો આવે એટલે 5/105 લખવાના. સાદો નફો હોય તો 5/100 જ લખવાના, બીજું કંઈ કરવાનું નહીં. તો 5/105 ગુણી નાખો એટલે 20,000 રૂપિયા થશે. કેટલા? તો 20,000. એ 20,000 તમે આમાંથી બાદ કરી નાખો. બરાબર છે. 4,20,000માંથી 20,000 બાદ થાય. બાકીનો જે વધે ચોખ્ખો નફો એ 4 લાખનો કહેવાય. કેટલો કહેવાય? 4 લાખનો. એનું ટોટલ મિત્રો મેં અહીંયા લખ્યું છે, નીચે જગ્યા નથી એટલે સાઈડમાં 8,10,000 અને આ પણ 8,10,000. ચલો મિત્રો, બધી ખબર પડી ગઈ હશે. ઉદાહરણ નંબર 5ની અંદર ગણતરી કરવી પડશે સફળના દાખલાની અંદર. આ બસ તમે 5મું ઉદાહરણ, 7મું ઉદાહરણ અને 16મો દાખલો તમે કરી નાખો, આખા સફળના દાખલા તમને બધા આવડી જશે. એટલે તો મેં 3 દાખલા આ તો ભલામણથી કર્યું છે, પણ એ એવો જ છે. આ 3 દાખલા કરો પછી તમે કોઈ પણ સફળનો દાખલો નહીં આવડે, તમે ટ્રાય કરજો. નહીં આવડે એવું ક્યારે બનશે જ નહીં. એમાં લગભગ બધી ગણતરીઓ 99% ગણતરી બધી આવી ગઈ છે. એટલે આના સિવાય કોઈ બીજી ગણતરી છે જ નહીં. ટ્રાય કરજો મિત્રો. ના આવે ને તો મને તમે દાખલા કોમેન્ટમાં લખજો, હું તમને જરૂર કરાવીશ. બરાબર. હજી એકાદ દાખલો કાલે નેક્સ્ટ વિડીયોમાં લઈ 1 કે 2 અને પછી સફરનું આપણે પૂરું કરીએ. તમે જો આજે કોમેન્ટ કરશો તો એ દાખલો લઈશું, નહીંતર મારી રીતે હું દાખલો સ્વાધ્યાયમાંથી ગણાવીશ
અને સફરનું ચેપ્ટર પૂરું કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.